તો ખેડાના મહેમદાવાદમાં ભારે વરસાદથી રસ્તા જળમગ્ન થઈ ગયા છે। સ્મશાનના દરવાજા આગળ પણ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી થઈ રહી છે। અંતિમ ધામના પ્રવેશદ્વાર પર જ પાણી ઘૂંટણસમા ભરાયા છે। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા લોકો પણ પરેશાન થાય છે। રસ્તા ઉપર પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ખેડા જિલ્લામાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મહેમદાવાદ નગરપાલિકામાં છેલ્લા એક અઠવાડિયામાં જે વરસાદ પડ્યો હતો તેના પાણીનો નિકાલ નથી થયો। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અંતિમ વિધિ કેન્દ્ર જે આવેલું છે તેની બહાર જ ઢીચણ સમાણા પાણી ભરાયેલા છે અને તેના જ કારણે હજારો વાહન ચાલકો હેરાન થઈ ગયા છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મુખ્ય રસ્તો છે તેની પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ભૂવો પડવાને કારણે વાહન ચાલકો પણ તેની અંદર પડી જતા હોય છે, પરંતુ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કે આપ અત્યારે દ્રશ્યોમાં જુઓ જે જગ્યાએ ખાડો પડી ગયો છે, નગરપાલિકા દ્વારા ખાડા રિપેરિંગની કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને તેના જ કારણે વાહન ચાલકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।